જમીને ખોટી પડી ના આ હે ને આપણે ઈંડા ભેગી વાય તો રાડો કાઢી લીધો પછી ઢોરા ચારીને પછી પાણી પાયું રાડો કાઢીને જાર કરી નાખી કા જીરું બગડી જાય શું કરે વસ્તુ છે ને એનો ઉપયોગ કરી લેવાનો અમે સમજો ખોટે કરે ને એસએસ ની બોડી છે ચાલુ કરે બધા ખુશ દિન ભણિયામાં જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને તો મિત્રો આજ વરી આપણે બીજો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય એક જ દિવસમાં બબે વ્લોગ ચાલુ કરી નાખ્યા આપણે પૂરો કરી નાખ્યો ને ચાલુ કરી નાખ્યો વ્લોગ થોડો લાંબો થઈ ગયો હતો તો કન્ટેન્ટ મળી રહે બીજું નવું ને બીજો વ્લોગ ચાલુ કરી નાખ્યો વિરામ દીધો ને આ વ્લોગ નવો ચાલુ કરી નાખ્યો હોય અત્યારે આવી ગયો હું ટેકર ભરવા પાણીનું આપણે ખોપલીએ ને અહીંયા આગળ જો ટેકર પાણીનું ભરવા આવી ગયો હું ને ટેકર ભરવા માટે ખાલી બટન દબાવવાનું છે કેમ કે મોટર નાખેલે તમને ખબર છે રામાભાઈ વાળી એ મોટર દ્વારા કનેક્શન આપણે જો આમ નાખી દીધું છે આવી રીતે આમાં ચાલુ કરે બધા કુછ દિન ભણિયામાં ટેકર ભરાઈ જાય સમજ્યા આવી રીતના બધી ટેકનોલોજી રાખેલ છે આપણે અહીંયા આગળ અને પાણી તમને ખબર છે કે વોકરો ભર્યો હોય જેટલું ઉપાડો એટલું છૂટ સમજી કાંક નહીં એટલે ખરા લીપવાના છે હવે તમારે હું હજી બતાવીશ ટેકર ભરાઈ જાય એકવાનું કમ્પ્લેટ પછી હું જાય આપણે હું તમને વિડીયો ચાલુ કરીને બતાવીશ કે કેવી રીતના ખરા લીપે શું કાંઈ આપણે જૂના સબસ્ક્રાઈબર હશે એનું ખબર જ હશે કેમ કે પોરે આપણે વિડીયો નાખ્યો હતો એ ઓણે એનું છે તો ચાલો મોટર ચાલુ કરી અને ટેકર ભરી લઈ કન્ટિન્યુ વ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો વિડીયોને સપોર્ટ કરો તો ખાલી મિત્રો બટન દબાવીને મોટર થઈ ગઈ ચાલુ ને જો ટેકર આપણો પાણીનો ભરાયેલો જોઈ શકો છો ને મિત્રો આ આખું ટેકર છે ને એસએસની બોડી છે એસએસ જે કટાઈ નહીં ને લોખંડની પહેલાં આપણે ઓલી હતી પણ એ કટાઈ ગઈ હતી એ વળીને નવું બનાવ્યું હમણાં જ ને એમાં કલર કામ કરવાનું બાકી છે હીરા જડતી નહીં હીરા જડે એટલે આપણે કરી નાખશું કલર કામ એકદમ ઓકે તો ટેકર ભરાઈ જાય એટલે આપણે ત્યારે ગુવા મળી હવે ને ટેકર ઉપર ચડી ગયો હું ને આવા આપણે એડા હે કાંક જોઈ લો આપણે હોપલીવાળું ખેતર આવા એડા હે મિત્રો જો ભાઈ દાદા બેઠા હે સુરપુરા તમે જોઈ શકો છો ને અહીંયા આપણે ટેકર ભરાય એકદમ ઓકે જો અડધો થઈ ગયો છે હમણાં થોડીક વાર ભરાઈ જાય આપણી લાઇટ જોઈએ ને આ ગઈ જો મિત્રો આટલો ફરક પડે મોટર ખાલી બટન જ દબાવવાનું મશીન હોય તો ડીઝલ નાખવું એર કાઢવું હેન્ડલાણું કેટલું બધું થઈ પડે એના કરતાં આમાં ખાલી ટૂચક દઈને બટન દબાવવાનું ટેકર ભરાઈ જાય સમજા ને હું ખેતરમાં જો પાણી થોડો બગાડો થાય એના કરતાં ટેકર સારું સમજા ખેતરમાં પાણી લઈ જાવ એટલે ધોરિયામાં જાય ઈંડામાં જાય એના કરતાં થાય ટેકરમાં કામ એકદમ ઓકે થાય સમજ્યા એટલા માટે ટેકર આપણે છે પાછું આપણે નથી ને તો આપણે મોટર ચાલુ કરીને ધોરિયામાં પાણી નાખવું પડે પણ મતલબ ધોરિયા પાણી લઈ આવવું પડે પણ આપણા ટેકર છે એટલે વસ્તુ છે ને એનો ઉપયોગ કરી લેવાનો અમે સમજ્યા કે નહીં તમે તો કન્ટિન્યુ બોલો તો આવી રીતે મિત્રો જો આપણે ખરું પલારી હીરા હા બરાબર હા બરાબર બરાબર ખરું લીપવું હોય તો કા ખરું લીપવું હોય તો કા હા ઈ હાજી વાત શું કરવાનું હવે કાર્ય પડી ગયા હા તંગે કરવાનો રે બાવાજી બસ બીજું કાંઈ કરાય કે નહીં અમુક કા ખેડૂત કરે હવે ઓણ આપણે 15 એકમાં દઉં આપણે 30 એકમાં કરવું છે હાટુ વાળાનું ફેલ લણેગા જીવ તો એનો ફેલ વાળે ઘર હા હા આવીને જો મિત્રો ખરું લીપી હીરા નહીં પલારી નાચે નહીં લીપવાનું કાલ ને હા લીપવાનું કાલ આવીને જો પલારી હીરા હાલો પલાર નાખી ગાયનો બેહલા પોતરા લેવા જાશું હા માતાડ ઘર ફોડ્યો એક લઈ જાશું પછી મારે બધું ભેગું કરીને આમ પછી પીલશું ફાટિયા કેમ પીલશું હા વાલ પીલીને વાહ મુડાડશું મુડાને હંગેતરો કાપી આવશું એને લીપશું અને વાહ બધું થશે કાલ વિડિયો બતાવશું નહીં હા બતાવશું તો જો મિત્રો અમુક કીધા ને અમારું જીરું બગડી ગયું આમ થાય આ કાકાને દાગે થઈ ગયા કાકાને પૂછા કરી ગયા શું કરાય કાકા શું કરાય જીરું બગડી જાય શું કરાય મોજ કરાય દુનિયા નહીં મોજ કરાય જો ભાઈ બગડી તો બગડ્યું ફેલ લણેગા જીવ તો નર તો ફેલવા હોય ઘર હાજી વાત ઓણ આટલું હોય ડબલ વાવશું તો હિંમતમાં રહેવાનું મિત્રો કાંઈ ના કરાય કા હો મર ગયા તો સારા ડર ગયા લી હા મોજમાં રહેવાનું હાલો એક ડબ્બા લઈ લ્યો હાલો બનેગા હા
ચાલો મિત્રો આજે પણ પલાર નાખી એટલે કામ થાય. ઓકે આપણે ખરાબ પાણી એકદમ છટાવીને ત્યારે આપણે આવી ગયા અહીં એક ખેતરે જ્યાં ઉનાળામાં પાણી વારે હેરા. આપણે રમેશભાઈ પાણી વારે હેરા આવા ભર ઉનાળે તડકાના શું આવ્યું હે ઉનાળું રાયડો કાઢીને જાર કરી નાખી કા. જો ભાઈ આવા ખેડૂત છે ટેકનોલોજી વાળા ડબલ મહેનત લે 3 સીઝન લે નહીં. જો વરહારે બાજરી રાયડો પછી ઉનાળે જાર. આ રમેશભાઈ જો 4 એકરથી કમાયા વાળી કરે. રજકો ઉબાજુ નહીં જો ઉબાજુ મિત્રો રજકો હે આ બાજુ જુવાર રજકો ફેલાઈ નાખ્યો ઘર નહીં ભેહું જારી હતી બહુ થઈ ગઈ ભેહું એક વાર હાવ સાફ કરી નાખ્યો હશે નીકળી એ વળી એ મિત્રો તમને દેખાતો હશે જો મજીને તમને બતાવી અહીંયા કોરોના હાલે છે જુવારનો. આપણે આનો ખેડનો વિડીયો બનાવતો પડે ને કામમાં તારે ના બનાવી શક્યા કીધું કોરોના હાલે તારે બની નાખી કા. હાસી વાત ને કેલો પાયો કેટલા દે હાલે કાલ બપોર પી જશે બીજા તો આપણે આવી ગયા રજકાવાળા ખેતરે. રાયડો હતો રાયડો કાઢી લીધો પછી ઢોરા ચારીને પછી પાણી પાયું એના પછી રજકો કાંઈક આવો છે જેવો તો આપણે રજકોમાં હે ને કેવો હોય જરાક કોમેન્ટ કરી નાખજો. એકણ ભેહું ચાર નાખ્યું હતું એટલે એકદમ એકણ હાવ લાહો લપટ કરી નાખ્યો હતું કાંઈ રાખ્યું નહોતું ભેહું બધું ખાઈ ગયું હતું ભેહું બમ્બો થઈ ગયું ધરાઈ ગયું હતું ફૂલ ને ત્યારે આવો રજકો કરીને પાણી પાયા પછી નીકળ્યો હોય ને સામે જે કૂટો દેખાય બધામાં હતો એ બધો કૂટ ઉપર આપણે અમુક શેઠે નાખી દીધો હોય અમુક આ બાજુ નાખી દીધું ખારી જમીન એ બાજુ ને વચ્ચે એકદમ ચોખ્ખું કરી નાખ્યું એટલે શું કામ રજકો સારો થાય. હાલ ટ્રાય કરીએ કેમ થાય. આપણે રાપ પરની બાજુ તો આવીને જ આવે છે રજકો રાયડો એમાં રાયડો કાઢી લે પછી રજકો પાણી નાખે એટલે બિયારણથી આવે. આપણે ટ્રાય કરીએ કેમ થાય જરાક જોઈ વિડીયોમાં તો બન્યા રહેજો. એ બધું જોવા માટે તમારે આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરવી પડશે, વિડીયોને લાઇક કરવા પડશે અને શેર કરવા પડશે. તો બને રહેજો આપણા વિડીયોમાં, ચેનલમાં જોડાઈ જાજો. આપણે આવી અવનવી માહિતી આપતા રહીશું. ને અત્યારે મિત્રો એક જગ્યાએ ગયા અહીં આપણે જ ફાર્મમાં છે આપણે જે તમે આગળ વિડીયોમાં જોયો હશે આપણે ખરું વાતો હતા જે જવારવાળું એમાં રાયડો નાખવાનો હતો તેમાં જો રાયડો એકદમ ઓકે આવી ગયો હોય કપલેટ પટાઈને. અને આ રાયડો છે ને મિત્રો આ છે ને આપણે ઈંડા ભેગી વાવ્યો હતો કે મતલબ ઈંડામાં જ્યાં ખાલા હોય ને અહીંયા આગળ છે ને છંટાયો હતો એ રાયડો છે. ઈંડામાં જે ખાલા હોય ને એમાં આપણે છટાઈ નાખ્યો એટલે બે ઉપયોગ લઈ લીધો જમીને ખાલી ના રહે ને ઈંડા રહે એને આપણે આ રાયડો છટાયો હતો ને કાંઈક આવો રાયડો નીકળ્યો હોય. આવો કાંઈક મિત્રો રાયડો નીકળ્યો જુઓ તમે જોઈ શકો છો. આ કાના પાઈનો છે આ ગોવા પાઈનો ને આ જાર આપણે છે ને દેવાની છે એ રાખી અહીંયા. ચાલો કાંઈક રાયડો નીકળ્યો છે. કેટલા મણ થાય શું કાંઈ એ તમે વિડીયોમાં હશો ને તો જ ખબર પડશે. એના માટે છે ને એ વિડીયો અલગથી આવશે તેથી કાઢશું તેથી બનાવશું આપણે. એટલે એ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ તમારે જરૂર કરવી પડશે. આપણે આટલું કામકાજ હતું એ આ બાજુ ઈંડા રહ્યા તો મને જો આ ઈંડામાં છે ને આપણે ઈંડામાં રાયડો હતો ખાલા જગ્યામાં સમજો છો. અમુક જ્યાં ખાલી જગ્યા રહી ને રાયડો હતો જો સામે પર રાડા દેખાય રાજો રાયડાના આવા ખાલી જગ્યામાં આપણે છે ને રાયડો વાયો તો એટલે શું ડબલ ઉત્પાદન મળે જમીને ખોટી પડી ના રહે ને બે કામ મિત્રો એવું કાંક કરતા રહે. તો આ સાથેનો વિડીયો પણ લાંબો થઈ ગયો હશે તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય માતા, બાય બાય.